કેટલા લેટ થઈ ગયા. અને શું નામ છે ભાઈ? ધવલભાઈ ને જો આને એટલીસ્ટ 10-12 વર્ષ લેટ દવા તમે ચાલુ કરી છે. તમારી 7 વર્ષ લેટ ને દાદાને 8-10 વર્ષ લેટ. તમારા બીપી એટલા વર્ષથી ચાલુ હતા, દાદાને બીપી એટલા વર્ષથી ચાલુ હતા, અને બધું માનસિક થઈ ગયા હતા. દવા ખાવીને છે ને ન સુકાઈ જાય, પછી આ બ્રેન કામ જ નહીં કરી શકે. આનાથી ચા સાયકલિંગ વગેરે નહીં કરી શકતા. વિચારવા સારું ઓછું થઈ જાય. હા, ધવલને સેમ જ પ્રોબ્લેમ થઈ ગયા હતા. અને આજકી તો ઓછી થઈ જાય विदेशी दवा की, पर आप बॉम्बे गोली है बा, सिर्फ ये 2 गोलियां एक झाड़ में डाल के देखो, रोज 2 गोली सवेरे दोपहर शाम, वो 5 से 10वें दिन मर जाएगा अच्छा खासा झाड़. इतनी स्ट्रॉन्ग रहती है, इतनी गर्म रहती है ये गोलियां. जितनी अच्छी रहती है ना उतनी खराब. એમાં જાટલો ગરમ મગજ થઈ ગયો ને, મગજ ગરમ થાય પછી. पर આજકી તો ઓછી કરી નાખે. આને છે ને ઘેન ચડી જાય તો બ્રેન શાંત થઈ જાય થોડીક વાર. આજકી ઓછી થઈ જાય पर फिर हाथ पैरों की नसें सब मार देगा, सूख जाएगा. इतना बड़ा बेटा है आपका, हाथ पैर अगर सूख जाएंगे, हाथ पैर नहीं चलेंगे तो પછી કેવી રીતે તમે? હા, કાઈ ન કરી શકું હું, એનું કાઈ કરી ન શકું. હવે મારી પોતાની ઉંમર થઈ ગઈ છે.